આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નવરાત્રિનું 7મું નોરતું માતા કાલરાત્રિની પૂજા અર્ચના કરવામાં ઉજવાય છે. દુર્ગા સપ્તશતી અનુસાર માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે, શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહેવાય છે. જો માતાના સ્વરૂપની વાત કરીએ તો કાલરાત્રિના 3 નેત્ર છે, હાથોમાં ખડગ અને કાંટા છે, સાથે જ તેમનું વાહન ગદર્ભ છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ આક્રમક અને ભયભીત કરનારું હોય છે. માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને શનિદોષ, સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: ભારતના ભાલે વિજય તિલક, પાકના ગાલે હારની થપ્પડ, ટીમ ઇન્ડિયા 9મી વાર એશિયા કપ ચેમ્પિયન. રસાકસી ભરી ફાઇનલમાં 5 વિકેટે જીત. દશેરા પૂર્વે જ પાક દહનથી રમત પ્રેમીઓમાં આનંદ. તિલક 53 દડામાં 69 અણનમ અને કુલદીપ 30 રનમાં 4 વિકેટ યાદગાર વિજયના હીરો. કચ્છ મિત્રના અંદરના પાને નલિયાના સમાચાર છે. નલિયાની 7 દાયકા જૂની VL હાઈસ્કૂલનું નવીનીકરણ કરાશે. આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલન હેઠળ અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કચ્છ મિત્રના છેલ્લા પાનાની હેડલાઇન: બચત ઉત્સવનો લાભ મેળવવા ગ્રાહકોએ હજુ રાહ જોવી પડશે. GSTના દર ઘટવા છતાં ઇચ્છિત ફાયદો ન મળવાનું કચ્છની બજારમાં ઉપસતું ચિત્ર. દિવાળીની ખરીદી સમયે આ ફેરફારની વ્યાપક અસર જોવા મળશે. હું મૈત્રેય વ્યાસ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે ભુજના ઓપન એર થિયેટરનું 250 જણની ક્ષમતાના ઓડિટોરિયમ સાથે ₹1.5 કરોડના ખર્ચે નવનિર્માણ થશે. નવનિર્મિત ઇમારતના લોકાર્પણ કરતા સાંસદે આગામી આયોજન જણાવ્યું. આજ પેજ પર એક અન્ય સમાચાર છે કે ભુજના 180 કરોડના ખર્ચે બની રહેલા નવા રેલવે સ્ટેશનમાં ફૂટ ઓવરબ્રિજ લગાવવાનું કાર્ય શરૂ કરાયું. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર સમાચાર છે કે ગાંધીધામનો ટાગોર રોડ દબાણથી 6માંથી 2 લેનનો થઈ ગયો. સતત વ્યસ્ત રહેતા આ રોડ પર તહેવારોમાં રોડ સાઇડ વસ્તુઓના વેચાણના કારણે રોડ પર જ પાર્કિંગ થાય છે, જેથી ટ્રાફિક સમસ્યાની વૃદ્ધિ થાય છે. આથી કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે. સમગ્ર ગુજરાતમાં વરસાદથી ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં વધુ અસર. દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડમાં ગરબાના આયોજનો એક દિવસ રદ. ગુજરાત સમાચારના અન્ય એક સમાચારમાં રાપરમાં દૂષિત પાણીનું વિતરણ, પેટમાં દુખાવો, ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા. નર્મદા કેનાલમાં પાણીમાં અત્યંત ગંદકી ભળતા નળ વાટે વિતરિત થતા પાણીના કારણે રોગચાળાની દહેશત, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. ગુજરાત સમાચારના 5મા પાને સમાચાર છે. ભુજમાં 5 કરોડ ને 25 લાખના ખર્ચે નવનિર્મિત નગર સેવા સદનનું ઉદ્ઘાટન કરાયું. શહેરી વિકાસ વર્ષ ઉજવણી ટાંકણે પાટનગરને સુવિધા. અટલજીની આગામી જન્મજયંતિને અનુલક્ષી અટલ ભવન નામકરણ થયું. સંદેશમાં પહેલા પાને સમાચાર છે. મુંબઈમાં મુશળધાર, બધું જળબંબાકાર. નાસિકમાં ગોદાવરી નદીમાં ઘોડાપુર. પાલઘરમાં વીજળી પડતા 6 લોકોને ઈજા. રાજસ્થાનમાં હળવા વરસાદની સંભાવના. રાજ્યના તમામ જિલ્લાઓને 30 સપ્ટેમ્બર સુધી હાઈ એલર્ટ પર રહેવા સૂચના અપાઈ. નાસિકમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું.
બીડના તમામ ડેમ છલકાયા. સંદેશના બીજા પાને સમાચાર છે. માતાના મઢમાં 50,000 શ્રદ્ધાળુઓએ આશાપુરા માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું. દેશદેવીમાં આશાપુરાના મંદિરે શ્રદ્ધાળુઓની મોટી ભીડ. આજે સોમવારના માતાના મઢ અને ભુજ મંદિરમાં રાત્રિના હવનનો થશે પ્રારંભ. મંગળવારના પતરી વિધિ. સંદેશના ત્રીજા પાને સમાચાર છે. સરકારે કૃષિ ડેરી આયાત પર પ્રતિબંધ લાદતા કચ્છના પશુપાલકોમાં આનંદ. સરસપુરના પશુપાલકોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડથી આભાર વ્યક્ત કર્યો. કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી ગામડા આત્મનિર્ભર બનશે તેવી આશા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર